ભાવનગર ખાતે નવનીતભાઈ બાલદિયાને 25 દિવસ બાદ ન્યાય મળ્યો। એટલા માટે જે તે સરકારશ્રીના કાન ખુલે એના સુધી અવાજ પહોંચે અને આખા ગુજરાતમાં 3 કરોડની વસ્તી ધરાવે છે કોળી ઠાકોર સમાજ અને લગભગ 2 કરોડનું વોટિંગ પાવર હશે। આટલું અનુદાન સરકારશ્રીમાં અને ધર્મ જગતમાં છે ત્યારે આ સમાજને ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રે અન્યાય ન થાય એના માટેની આ ન્યાય સભા છે। અચ્છા બાપુજી, તમે કહ્યું હતું હવે તો જયરાજ આહિરની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે, શું હવે આગામી માંગણી હોઈ શકે? જો આટલી બધી વાર કેમ લાગી એ જ સમાજના તમામ ભાઈઓ અને બહેનોના હૃદયમાં એક અન્યાય થયો એવો અહેસાસ થઈ રહ્યો છે। એટલા માટે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ કોઈ પણ કોળી સમાજના ભાઈ બહેનો ઉપર ન થાય એટલે એના માટેનો આ જવાબ આપવાનો એક આખી સભાનું આયોજન થયું છે। બાપુ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પશ્ચિમના ધારાસભ્ય છે, સરકારના પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેના વિસ્તારમાં આજે યોજાઈ રહ્યું છે 2027માં કેટલું અઘરું પડશે જીતુ વાઘાણીને જીતવું? જો ભાવનગર પશ્ચિમની બેઠક ઉપર લગભગ 2.5 લાખમાંથી 85,000 જેટલું માત્ર કોળી સમાજનું વોટિંગ પાવર છે। માત્ર કોળી સમાજમાં જો એકતા આવે ને સિંગલ કોઈ ઉમેદવાર આવે ને તો પણ આ સભા છે, આ વિધાનસભા કોળી સમાજના હસ્તગત થાય એવી સમાજના તમામ ભાઈઓની ઈચ્છા છે।